ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો નેક્સ્ટ લેક્ચર છે આમવાત વિશેનો. રૂમેટોઇડ આર્થરાઇટિસ સાથે એને સરખાવવામાં આવ્યો. એક વસ્તુ આપણા ખ્યાલમાં આવે તરત કે આમવાત અને સંધિવાતમાં શું ફેર. જ્યારે તમે આખું સંધિવાત તો ભણી લીધું છે, પણ આમવાત હવે ભણશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આમવાત અને સંધિવાત એમાં શું તફાવત છે. તો આમવાતની અંદર કીધું છે કે આમેન સહિત વાત આમવાત, કે જેની અંદર શું છે, આમ પ્રોડ્યુસ થયો છે અને વાતનો પ્રકોપ થયો છે. તો આમ અને વાત બંનેનો પ્રકોપ છે. એના કારણે જે છે કફસ્થાન, જે કફ રહેલા સ્થાન છે, જે જોઈન્ટ્સ છે, હાર્ટ છે, પછી જીભ છે, તો આ બધાની અંદર શું જોવા મળે છે? આ બધાની અંદર તમને એક પ્રકારનું ઇન્ફેક્શન ગણો કે પછી કોઈ પ્રકારનું જે છે અગ્રેવેશન ડિઝીઝ ગણો, એ જે છે જોવા મળે છે. તો એને શું કહેવામાં આવે છે? આમ વાત તરીકે ઓળખવામાં આવે છે. કે જો આમ જે છે અને વાત, આમ જે છે થોડો ઘણો કફ સાથે સંલગ્ન થાય, વાત તો હવે આ બંને પ્રકોપિત થશે અને કફના જે સ્થાન છે, કફના સ્થાન ત્યાં આગળ જઈને શું કરશે? અગ્રેવેટ થશે અને જે છે ડિઝીઝ પ્રોડ્યુસ કરશે અને આમ વાત તરીકે ઓળખાય છે. ઓકે, બીજી વાત કરી લઈએ કે એના નિદાન શું, કયા કારણો છે? તો કે આહાર નિદાનમાં વિરુદ્ધ આહાર છે, સ્નિગ્ધ શીતાહાર, અભિસંધિ, વિદાય, ગુરુ, વૃક્ષન સેવન, વિષમાસન, અજીર્ણાસન, મંદાગ્નિ, વૃક્ષ નથી સોરી, દધી, દહીં, માંસ એટલે કે અડદ, દૂધ, પછી પાયસ, પછી લકૂચ, તૈલ, મત્સ્ય, આનુપમાસ, દૂષિત વિષયુક્ત પર્યુષિત જલપાન, એટલે કે જે વોટર જે છે સારું નથી. ઓકે, મેલું છે. વિહારજમાં શું છે? અતિ વ્યાયામ, અવ્યાયામ, અતિ વ્યાયામ, પછી દિવા સ્વપ્ન કરો, રાત્રિ જાગરણ, વેગ ધારણ, માનસિકમાં એ જ નિદાનાર્થ કર્મ રોગમાં જાણવા જેવું છે. ગ્રહણી રોગ હોય, રસાવૃત વાત હોય, અગ્નિમાંદ્ય, અજીર્ણ અને ઉરુસ્તમ, આ રોગના કારણે પણ જે છે આમવાત પ્રોડ્યુસ થઈ શકે છે. આ બધા રોગો એવા છે કે જેની અંદર આમનું પ્રોડક્શન થતું હોય. જુઓ તમે એકવાર નજર માર લો, આમનું પ્રોડક્શન થતું હોય અથવા તો અગ્નિ કેવી હશે? એ રોગોની અંદર મંદ હશે. તો આવા રોગો જે છે આની અંદર કન્વર્ટ થઈ શકે છે જો એની ટ્રીટમેન્ટ બરાબર ના કરવામાં આવે તો. હવે એની સંપ્રાપ્તિ આપણે જાણી લઈએ. પેથોજિનેસિસ, કે ગુરુ સ્નિગ્ધ અન્નપાનનું સેવન થયું અને વ્યાયામ આદિ વાત પ્રકોપ થયો. ગુરુ સ્નિગ્ધથી કફનો પ્રકોપ થયો. જો અગ્નિમાંદ્ય થઈ, આમ દોષની ઉત્પત્તિ થઈ, આમ અહીંયા વાતનો પ્રકોપ થયો, વ્યાયામ આદિથી એટલે વાત બંને જે છે ધમની દ્વારા જે છે સર્ક્યુલેટ થયા. ક્યાં સ્થાન સંશ્રય કર્યું? હૃદયમાં, કફસ્થાનમાં, ત્રિકા, ઉરય, આમાશય, હૃદય અને સંધિમાં, અને આમ વાતની પ્રોડક્શન કરી નાખી. આ વસ્તુ છે. એના પૂર્વરૂપ શું છે? અગ્નિમાંદ્ય, આલસ્ય, લાળનો સ્ત્રાવ થાય, હૃદયની ગૌરવતા, ઊંઘ ના આવી, અડતી એટલે કે ડિસ્કમ્ફર્ટ, અને લો મહર્ષ એટલે કે હોરિપિલેશન જોવા મળે છે. હવે આપણે વાત કરી છે નેક્સ્ટ કે સામાન્ય લક્ષણ શું છે? સામાન્ય લક્ષણ એ છે કે અંગમર્દ અરુચિત તૃષ્ણા. આ શ્લોક યાદ રાખજો. અંગમર્દ અરુચિત તૃષ્ણા. અંગમર્દ એટલે કે આખા બોડીની અંદર પેઇન થશે, અરુચિ એટલે કે ભૂખ નહીં લાગે, તૃષ્ણા તરસ લાગશે, આળસ આવશે, હેવીનેસ લાગશે, જ્વર આવશે, અપાક એટલે કે ડાયજેશન નહીં થાય, શૂન્યતા, નમનેસ આવશે. આમ વાતસ્ય લક્ષણમ. આ બધા કોના લક્ષણ છે? આમ વાતના લક્ષણ છે. વિશેષમાં વાત, પિત્ત, કફ અને સન્નિપાતના લક્ષણો દોષો પ્રમાણે આપેલા છે. બે અવસ્થા બીજી છે આસુકારી એટલે કે તરત, અસ્તપાદ, ગુલ્ફત્રિક, જાનુ, ઉરુપદેશમાં લાર્જ જોઈન્ટ પેઇન વિથ ધ સ્વેલિંગ અને વૃશ્ચિક દંશવત વેદના. ઓકે, અને પ્રાતઃકાલીન જાડ્યતા. આ બંને લક્ષણ જે છે સરસ છે કે વૃશ્ચિક એટલે કે વીંછી કરડીએ સમાન અને સવારે દુખાવો સાંધામાં. આ બંને લક્ષણ જે છે કેવા કહેવાય? પ્રત્યાત્મ લક્ષણ ટાઈપ કહેવાય ને, જે એ બે લક્ષણ છે કે આ હોય તો આમ વાત ફાઇનલ છે. એમ પછી સંધિવાતમાં આપણે જવાનું નથી, તો આમ વાત જે છે ફાઇનલ છે. પછી ચીરકારની અંદર અંગ વૈકલ્ય આવે. ચીરકારી હોય તો ક્રોનિક હોય. ક્રોનિકની અંદર શું થાય? તો આખું જે ઓર્ગન છે એ ડિસેબલ થઈ જશે, તો અંગ વૈકલ્ય જોવા મળશે. પછી ખંજ વિકૃતિ જોવા મળશે. ખંજ એટલે શું? કે એક પગે જે ચાલી ના શકે. અલના ડેવિએશન, સ્વન નેક ડિફોર્મિટી, સંધિની જાડિયાતા જોવા મળશે, એટલે કે એન્કાઇલોસિસ જોવા મળશે. ઓકે, દરેક ઘણી બધી જગ્યાએ. તો એને પણ જે છે ચીરકારી અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. પછી સાધ્ય અસાધ્યતાની વાત કરીએ કે કયો સાધ્ય છે ને કયો અસાધ્ય છે. તો સાધ્યની અંદર કીધું છે કે નવીન, કે જે રોગ નવીન છે, એક દોષ જ છે, અને અલ્પસંધિગત છે. અલ્પસંધિગત એટલે કે એક જ સંધિમાં અવેલેબલ છે, હાજર છે, તો એ સાધ્ય છે. યાપ્ય કયો છે? કે દ્વિદોષ જ છે અને અલ્પસંધિગત છે. અસાધ્ય કોણ છે? સન્નિપાત, સર્વ શરીર, સર્વાંગ શોથ અને ઉપદ્રવયુક્ત છે. ઉપદ્રવ કયા છે? તો કે પરમિનન્ટ ડિફોર્મિટી આવે, ડિસેબિલિટી આવે. પછી હૃદયની વિકૃતિ જોવા મળે, પછી નમનેસ જોવા મળે, સ્ટીફનેસ જોવા મળે,
ગતિનાશ. ગતિનાશ એટલે શું? તો કે જે ફંક્શન છે પ્રોપર, જે પોતાનું દરેક અંગનું, એ ફંક્શનમાં જે છે લોચા પડે. અને નિદ્રાનાશ એટલે કે સ્લીપ પણ ના આવે. એટલું જ અમને પેઇન પણ જોવા મળશે ને એટલું ડિસ્કમ્ફર્ટ પણ જોવા મળશે, જેના કારણે તમને નિદ્રા પણ ના આવે. તો એ ઉપદ્રવમાં ગણી શકાય છે. પછી એમ વાતનું ચિકિત્સા સૂત્રમાં શું કીધું? લંઘન, સ્વેદન, તિક્ત, દીપન, કટુનાની જે છે દ્રવ્યો, વિરેચન, સ્નેહપાન, બસ્તી, આમચો, મારુત, વૃક્ષ, સ્વેદ, વિધાતવ્ય, વાલુકા, પોટલસ થતા. તો જોઈ લઈએ કે નિદાન પરિવર્તન, શોધન ચિકિત્સા. આમ પાચન કરવું છે તો ઉપવાસ અને લંઘન અને પાચન પણ કરવાનું છે. વિધ અજમોદાદી અને ત્રિકટુ. પછી સ્નેહન કરી નાખવાનું. સ્નેહન કર્યા બાદ જે છે આપણે સ્વેદન કરી નાખવાનું. ત્યારબાદ વિરેચન, પછી અનુવાસન, પછી નીરુ. તો સ્નેહન, સ્વેદન, અનુવાસન, સ્વેદન, વિરેચન, અનુવાસન, નિરુબસ્તી જે છે આપે છે. એક એક યાદ રાખજો એમાં. ત્યારબાદ જે છે આની અંદર શું યાદ રાખજો? આમ વાતારી રસ યાદ રાખજો. પછી એમાં ચિત્રકાદી યાદ રાખજો. પછી ગુગલું તો બધા યાદ રાખજો, સારા છે. ચૂર્ણમાં અજમોદાદી યાદ રાખજો. ત્રિકટુ યાદ રાખજો. રસના યાદ રાખજો. ગમે તે લખી શકો છો, વાંધો નથી આમ વાતમાં. પછી નિર્ગુંડી પત્ર લેપ યાદ રાખજો. પછી આમાં ગોક્ષુરાદી યાદ રાખજો. ગુગલું રસાયણ તરીકે. પથ્ય આયુર્વેદ જે કોમન છે એ જ વસ્તુ છે. અને એરંડ તેલનો પ્રયોગ જે છે આમ વાતની અંદર કીધો છે એ જોઈએ કે આમ વાતસ્ય ગજેન્દ્રસ્ય શરીર અવનચારિણ. એટલે કે લાઇક અ લાયન ઓફ ધ ફોરેસ્ટ, એરંડ તેલ ઇઝ કેપેબલ ઓફ મેકિંગ ધ હ્યુમન બોડી ફ્રી ફ્રોમ ધ એલિફન્ટ, લાઈક આમ વાત. એટલે કે જેવી રીતે જે છે સિંહ હોય, ઓકે, તો હાથી ના આવે એવું છે ને. તો પછી જે રીતે જે છે એરંડ હશે તો રોગ નહીં આવે. ઓકે, જે જંગલમાં સિંહ હશે ત્યાં હાથી નહીં હોય બહુ. તો એ જ રીતના જે શરીરમાં એરંડ લેવામાં આવશે, જે રોગ, તેમને રોગ જે છે થશે નહીં યારે. ઓકે, તો એ પ્રકારે જે છે અહીંયા એક ક્વોટ્સ આપવામાં આવ્યું છે. ઓકે, તો એ પણ આપણે ક્વોટ આપવામાં આવ્યું છે, તો આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવી વિગત સાથે. ત્યાં સુધી જય આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.